વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં તબીબોની હડતાળથી દર્દીઓને હાલાકી પડી રહી છે. વહેલી સવારથી સિવિલ હોસ્પિટલની ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. દર્દીઓને તપાસવા માટે ઓપીડીમાં પ્રોફેસર અને વૈકલ્પિક સ્ટાફ સિવાય કોઈ નથી. 300 થી 350 રેસિડેન્શિયલ ડોક્ટર છે હડતાળ પર. તબીબોએ માત્ર ઇમરજન્સી વિભાગમાં જ સેવા આપવાની જાહેરાત કરી છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓના દેખાવો. ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી અડગા રહીને વિરોધ નોંધાવશે. 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમરજન્સીમાં સેવા આપશે. કોલકાતામાં મહિલા દર્દી સાથે બનેલી ઘટના અને એ ઘટનાની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. અત્યારે સારવાર સિવિલ હોસ્પિટલ કે જે સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાંના આ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં રેસિડેન્શિયલ જે ડૉક્ટરો છે એવો હડતાલ ઉપર છે અને એની અસર દર્દીઓ ઉપર પડી રહી છે. કારણ કે દર્દીઓ કલાકોથી લાઇનમાં છે અને આ દર્દીઓ માત્ર અમદાવાદથી નથી આવતા પરંતુ દૂર અલગ જિલ્લાઓ, અલગ સ્ટેટમાંથી, અલગ રાજ્યોમાંથી પણ આવતા હોય છે. સ્થિતિ આપ જોઈ શકો છો. સરકારી હોસ્પિટલ છે કે જ્યાં લોકોની સંખ્યા વધારે હોય છે કે જેઓ સારવાર લેવા માટે આવે, પરંતુ કલાકોથી તેમણે લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. અત્યારે કેટલાક દર્દીઓ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત પણ કરીશું. એમને પૂછીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે અને કેટલા કલાકથી તેઓ લાઇનમાં ઊભા છે. એમની સાથે વાતચીત કરીને જાણીશું. આપ જણાવો ક્યાંથી, कहाँ से आए आप? हम राजस्थान से सुबह से आए हम. कितने घंटे से आप वेट कर रहे हो? लगभग 10 बजे साढ़े 9 बजे से बैठे हम. तो अभी देखो कि 3 घंटे हो गए होंगे 9:30 बजे से. बिल्कुल, जोधपुर से आप आए हैं. कितना भाड़ा खर्चा आप करके यहाँ तक पहुँचे? 700 रुपये टिकट है भाई. 700 रुपये टिकट है. अभी आए बताने के लिए. दर्द है तो तकलीफ है तो फिर आए ना, लेकिन परेशान हो रहे अभी. બિલકુલ, આ એ દર્દીઓ છે કે જેઓ ગુજરાતથી, અમદાવાદથી નથી આવ્યા પરંતુ દૂર દૂરથી આવી રહ્યા છે. ત્યારે અત્યારે જે દર્દીઓ છે એમને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકોથી તેઓ લાઇનમાં ઊભા છે અને તેમનું જે પ્રકારની તેમની આર્થિક સ્થિતિ છે એટલા માટે જ તેઓ સરકારી હોસ્પિટલમાં આવ્યા છે, પરંતુ તેમ છતાં તેમણે રાહ જોવી પડી રહી છે. અન્ય જે દર્દીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું. એમને પૂછીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે, કેટલા સમયથી તેઓ રાહ જોઈ રહ્યા છે. અરે બેન, આવી જો હડતાળ તો જાહેરાત કરવી પડે ને. અમે છે ખેડબ્રહ્મમાંથી આવ્યા છે. ખેડબ્રહ્મમાંથી 15-20 કિલોમીટર. હવે આ લાઈન છે એક ડૉક્ટર છે, કેમ કરીને મારા માટે રાત્રે ક્યાં જવાનું, રાતે દવાખાનું થાય કે ના થાય શું ખબર પડે. જાહેરાત કરવી પડે કે ભાઈ આજે હડતાળ છે, કોઈ આવતા નહીં બાર ગામથી. અમારે 150 રૂપિયા તો ભાડું થાય છે. શું કરવાનું કયો? કોઈ ખાવાના ઠેકોણ ના પડી, કંઈ નહીં. હવે આ લાઈનમાં તે મને 4-5 વાગી જાય. ઘેર ક્યારે જવું? હવે એ બી ડૉક્ટર તપાસ કરે શું કરે શું ખબર. એટલે હડતાલ બરાબર છે, પાડીએ એનો કોઈ વધુ નહીં, બરાબર, પણ જાહેરાતો કરી પડે કે ભાઈ આજે સિવિલમાં ડૉક્ટરો નથી તો ખ્યાલ આવે ને ના આવે કે હવે અમે 2 જણા આવ્યા છીએ તો 300 રૂપિયા ભાડું, 600 રૂપિયા જવાનું ભાડું. ડૉક્ટર જો ના જોવે તો પતી ગયું કે, અને મજૂરી કરીને તો મારે પૂરું કરવાનું હોય. બિલકુલ, આ એ દર્દીઓ છે કે જેઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કારણ કે આમનો કોઈ વાંક નથી પરંતુ તેમ છતાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારથી કેટલાક લોકો નીકળ્યા છે, 1-2 દિવસ પહેલાં અહીં આવવા માટે લોકો નીકળ્યા છે, પરંતુ તેમને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.